સરગમ દીદી ખૂબ જ સ્વાર્થી વ્યક્તિ છે. એમને મારી માને મારવાની કોશિશ કરી. શું શું વાત કરે છે? હા, કેવી રીતે? એકચ્યુઅલી તમે કોને બચાવવા માંગો છો, બાળકને કે રૂપને? બાળકને બચાવો. સરગમે તારી મમ્મીને પાણીમાં ધક્કો મારી દીધો. શું? એ તો ભલું થજો ભગવાનનું કે મને મતી સુજાડી ને હું ખરા સમયે ત્યાંથી પસાર થઈ. મેં તારી ડૂબતી માને બચાવી. શું? હા યાન, આ વ્યક્તિ આટલી હદ સુધીની હરકત કરી શકે એનો મને ખ્યાલ જ નહોતો. સરગમ ભાભીએ બરાબર નથી કર્યું. માણસનો જીવ લેવા સુધી આવી જવાનું. કહ્યું ને મેં કે જે વ્યક્તિ માત્ર પોતાનું વિચારતી હોય એ ક્યારે બીજાનું ભલું ના વિચારી શકે. સાચી વાત છે. કોઈનો જીવ લેવાનો પ્રયત્ન. સરગમ દીદીને બરાબરનું ભોગવવું પડશે. હું સરગમ દીદીને જોઈ લઈશ. રૂપ, આમાં તું એકલી નથી, હું પણ તારી સાથે છું. તું ચિંતા નહીં કર. આ લોકોને તો એમની યોગ્ય જગ્યાએ મોકલવામાં હું તારો બરાબરનો સાથ આપીશ. કારણ કે આ લોકોએ તો મારી મમ્મી સાથે પણ ખોટું કર્યું છે અને હવે તારી મમ્મી સાથે. આપણે લોકોએ આપણી મમ્મીઓને સંભાળવાની છે અને આ લોકોને સજા આપવાની છે. आज एड्रेस ધ્વનિત, આપણે આવી રીતે કોઈ બીજાના ઘરમાં ના જવું જોઈએ. સરગમ આપણી પાસે એક જ રસ્તો છે. પણ આપણે આવી રીતે કોઈ બીજાના ઘરમાં જઈશું અને કોઈ બીજી મુસીબતમાં મુકાઈ ગયા તો? અત્યારે આપણે જેટલી મુસીબતમાં છીએ એ ઓછી છે અને ક્યાં આપણે બીજાના ઘરે ચોરી કરવા જઈએ છીએ. પણ આપણને કોઈ જોઈ ગયું તો? એમ પણ અત્યારે આપણો સમય આપણી ઉપર સાપડી જેમ ફેણ માણીને બેઠો છે અને આપણી સાથે બધું અજુગતું જ થાય છે. સરગમ, તું આટલું બધું કેમ વિચારે છે? મારે આવું વિચારવું નથી, પણ સમય વિચાર કરાવી રહ્યો છે. સરગમ, તું કંઈ જ ના વિચારીશ. હું તને જેમ કહું ને એમ કર, બસ. ચાલ. મમ્મીજી, તમે મને બોલાવી? હારું, હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. તમે શું વિચાર્યું છે? એટલે તમે પાકી તૈયારીઓ કરી છે ને? અપમાનના ઘૂંટડા પીને જે તૈયારી કરવામાં આવે ને એ પાકી જ હોય ને. અને જે તું જોઈ પણ રહી છે, મારી જ તૈયારીએ તો ઝવેરીઓને ઝવેરી નથી રહેવા દીધા અને મોટી બાને મોટી બા નથી રહેવા દીધા. હલો, મેં તમને કહ્યું હતું ને કે આવતીકાલ સુધીમાં મને તે ઇન્જેક્શન મળી જવું જોઈએ. તો હજુ સુધી કેમ નથી પહોંચ્યું? મેડમ, આજે મળી જશે. મળી જ જવું જોઈએ. મારે રાહ જોવી ના પડે એ વાતનું તમે ધ્યાન રાખજો. જી મેડમ. બોલો અનસુયાબેન. શું થયું વકીલ સાહેબ? પેપર્સ રેડી? પેપર રેડી છે. બોલો ક્યાં મોકલાવો? હું જણાવું છું. મમ્મીજી, આ બધું શું છે? હા, પેપર્સ, ઇન્જેક્શન્સ, આ બંને આ છે મારા શતરંજની છેલ્લી ચાલ. પછી સૈનિક, ઘોડા, હાથી કે પછી વજી કે રાજા જ કેમ ના હોય, બધું જ ખલાસ. પેપર્સ રેડી થઈ જશે એટલે આ બધી જ પ્રોપર્ટી
આપણી. અને ઇન્જેક્શન આવે એટલે મોટી બા હંમેશા માટે વસુંધરા. આપણા બધા જ રસ્તા સાફ. ઇન્જેક્શન આપ્યા પછી મોટી બા ભૂલી જશે કે એ કોણ છે. એમના જીવનના એ બધા જ વર્ષો કે જેમાં ઝવેરીઓની યાદો છે એ બધું જ ભૂલાઈ જશે. અને યાદ રહેશે તો એટલું જ કે જેટલું હું ઈચ્છીશ. ખબર નહીં, મને કેમ એવું લાગે છે કે મમ્મીજીને આ જેટલું સરળ લાગે છે એટલું છે નહીં. રૂપ, હું આવું છું. જી મમ્મી. અનસુયાબેન, આપણો પ્લાન ક્યાં સુધી પહોંચ્યો જરી કહેશો? મને લાગે છે કે આપણા પ્લાન ઉપર પાણી ફરી જશે. કા આવું શું કામ બોલો છો? કાંટો કાઢતા કાળો દાગ રહી જાય તો દુખે તો ખરા જ ને. હવે હું થયું છે? ચિરાગે લજ્જાબેનને લેટર લખ્યો હતો અને એમાં એને લખ્યું હતું કે અમુક જગ્યાએ એને છુપાવી દેશે. અને મેં એ વાતનો ફાયદો ઉઠાવીને લજ્જાબેનને છુપાવી પણ દીધા હતા. પણ અત્યારે અયાના પપ્પા મારા પર તૂટી પડ્યા છે. કહી રહ્યા છે કે જો 3 દિવસની અંદર લજ્જાબેનનો પત્તો નહીં મળે ને તો એ મોટી બાને બધું જ કહી દેશે કે તમે વસુંધરા પરીખ નહીં પણ કુંદન ઝવેરી છો. અને પોલીસને કહી દેશે ને એ અલગથી. અચ્છા, એવું થયું છે એમ ને? હા, હું સાચું કહું છું. હું ચિંતામાં આવી ગઈ છું. ગમે એમ કરીને આપણે લજ્જાબેનને શોધવા પડશે, નહીતર આપણે જેલ ભેગા થવાનો વારો આવશે. અરે જેલ જાય આપણા દુશ્મન, આપણે કાંક રસ્તો શોધી જ લઈશું. તમે આટલી ચિંતા શું કરવાનું કરો છો? અરે ચિંતા તો થાય જ ને. આપણી બધી બાજી બરાબર ગોઠવાઈ ગઈ છે, પણ એમાં એક ખોટી ચાલ આપણી બધી બાજી પર પાણી ના ફેરવી નાખે. એ ધ્યાન આપણે બંને રાખવાનું છે. અને એના માટે જરૂરી છે કે આપણે લજ્જાને શોધીએ. નહીતર દરમાં છુપાયેલો સાપ ક્યારે ફૂંફાળો મારશે ને એની ખબર નહીં પડે. અરે ઝેર વગરના સાપને ફૂફાડો મારવા દેવો. અટાણે સૌથી વધારે જરૂરી એ છે કે પ્રોપર્ટી નામે કરાવી. અને બીજું કે મોટી બાને કાંઈ યાદ ન આવે. બાકી હંધું હું જોઈ લઈશ અને આમાંથી ઘણું ખરું મેં જોયું પણ છે. પ્રોપર્ટી અને મોટી બાને કશું જ યાદ નહીં આવે ને એનો રસ્તો પણ મેં શોધી લીધો છે. અરે વાહ, આ બનીને વાત. હવે આપણી મંજિલ બહુ દૂર નથી. શાબાશ. હા, મમ્મીજી! મમ્મીજી, તમે તે ટેરેસ પર શું કરી રહ્યા છો? મમ્મીજી, મમ્મીજી તમે નીચે ઉતરી જાઓ. મમ્મીજી! અરે મોટા મમ્મી, નીચે ઉતરી જાઓ. તમે ત્યાં શું કરી રહ્યા છો? મમ્મીજી! મમ્મી, આ મોટીમાં ત્યાં શું કરી રહ્યા છે? ખબર નહીં. અરે જા તું જઈને એમને નીચે ઉતાર, જલ્દી જા. હા. મમ્મીજી! 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 હા, તમે શું કરી રહ્યા છો?
મોટા મમ્મી ત્યાં શું કરી રહ્યા છો? નીચે ઉતરી જાઓ નહીતર પડી જશો. હા મમ્મીજી, પ્લીઝ આમ ના કરો, નીચે ઉતરી જાઓ. હું હાથ જોડું છું. પ્લીઝ પ્લીઝ નીચે ઉતરી જાઓ. અરે હું એને બચાવી રહી છું, બીજું કંઈ નથી કરી રહી હું. મમ્મીજી તમે કોને બચાવી રહ્યા છો? અરે તમે ચિંતા ના કરો, હું એને બચાવીને આવી જઈશ. પ્લીઝ આવું ના કરો. તમે અહીંયા અમારી પાસે આવી જાઓ. મમ્મીજી પડી જશો તમે, તમારા જીવને જોખમ છે. નીચે તો જુઓ જરા, પ્લીઝ નીચે ઉતરી જાઓ. મમ્મીજી જરા ઠંડા દિમાગથી વિચાર કરો. અમારું કોણ છે આ દુનિયામાં તમારા સિવાય? જો તમે ઊંધું આવડું પગલું ભરી લીધું તો અમારું શું થશે? જરા વિચાર કરો. મને કંઈ નહીં થાય, પણ એને થઈ જશે. મમ્મીજી તમે મારી વાત નહીં માનો ને તો તમને મારા સમ છે. મોટા મમ્મી હાથ આપો. ધીરે મમ્મીજી તમને કઈ થયું તો નથી ને? મને કંઈ નથી થયું, હું ઠીક છું. મમ્મીજી પ્લીઝ બીજી વાર આવું ક્યારેય નહીં કરતા. થોડી વાર માટે તો મને એમ લાગ્યું હતું કે મારી બનાવેલી બાજી બગડી જશે. ધ્વનિત, આ મોટી બાની સાથે વસુંધરા આંટી જ હોવા જોઈએ. હા. ત્યાં ઉપર જો એક બેગ છે. કેમ? શું થયું? જોઈ લીધું બધું? અંકલ અમે શું અમે? શું જોઉં? આમ કોઈના ઘરે ઘૂસી જવાય? સર, વી આર એક્સ્ટ્રીમલી સોરી. વી આર રિયલી સોરી. અંકલ, તમે અમારી લાસ્ટ હોપ છો. તમારા દ્વારા જ અમે જાણી શકીએ છીએ કે શું જાણવા માંગો છો? વસુંધરા આંટી વિશે. વસુ વિશે? હા, આ ફોટો જોઈને એવું લાગે છે કે મોટી બા અને વસુંધરા આંટી એકદમ પાક્કા બહેનપણીઓ હતા. વસુંધરા આંટી તમારા બેન છે ને? હા, હું વસુ એટલે કે વસુંધરા પરીખનો મોટો ભાઈ છું. વસુંધરા આંટી ક્યાં છે? અમારે એમને મળવું છે. એ અમારા બધા જ પ્રશ્નોનું સમાધાન આપી દેશે. એમ સમજો કે વસુંધરા આંટીને મળશું, તમે મોટી બાને મળી જશું એમ છે. પ્લીઝ સર, એ ક્યાં છે? વસુ તમને નહીં મળી શકે.
અંકલ પ્લીઝ આવું ના કહેશો. અમારા મોટી બા માટે વસુંધરા આંટીનું મળવું બહુ જ જરૂરી છે, પ્લીઝ. અંકલ, અમે તમારા ઘરમાં ઘૂસીને આવ્યા અને તમે એનાથી ગુસ્સે છો. અમે તમને સોરી કહીએ છીએ, અમે માફી માંગીએ છીએ, પણ પ્લીઝ વસુંધરા આંટીનું અમારી સાથે મળવું બહુ જરૂરી છે, બહુ જ. મેં તમને કહ્યું ને, એ તમને મળી શકે એમ નથી. અંકલ પ્લીઝ આવું ના બોલો. વાતની ગંભીરતાને સમજો. આ એક વાત અમારા આખા પરિવારને જોડી શકે એમ છે, અમને અમારી ઓળખ પાછી અપાવી શકે એમ છે, અને આ ખાલી વસુંધરા આંટી જ કરી શકે એમ છે. પ્લીઝ અંકલ, પ્લીઝ પ્લીઝ. પ્લીઝ. અરે એ તમને ત્યારે મળી શકે ને જ્યારે એ આ દુનિયામાં હોય. વસુંધરા પરીખ તો ગુજરી ગયા છે. ગુજરી ગયા છે? હા, મારી બેન વસુંધરા પરીખ હવે આ દુનિયામાં છે જ નહીં. અને કુંદન આ વાત જાણે છે, કારણ કે વસુંધરાના ગયા પછી કુંદને વસુના દીકરાને દત્તક લીધો હતો. દત્તક? હા, પણ અમારા ઘરમાં તો ક્યારેય આ વાતનો ઉલ્લેખ નથી થયો. કોણ છે અને ક્યાં છે? આ બધા જવાબ તો હવે તમને કુંદન જ આપી શકશે. હવે જ્યારે વસુંધરા આંટી છે જ નહીં, તો મોટી બા આગળ વસુંધરા આંટીને હાજર કેવી રીતે કરીશ? કોણ હશે વસુંધરા પરીખનો દીકરો કે જેને મોટી બાએ દત્તક લીધો છે? મમ્મીજી, તમે મને કહેશો કે ટેરેસ પર શું કરી રહ્યા હતા? તમને ખબર છે અમે લોકો કેટલી ચિંતામાં મુકાઈ ગયા હતા? તમને ખબર છે ચિંકી ત્યાંથી જ પડી ગઈ હતી. ચિંકી? કોણ ચિંકી? મમ્મીજી, તમે કોની વાત કરી રહ્યા છો? ચિંકી એને બચાવવાની છે. ચિંકી? આ તમે શું વાત કરો છો મમ્મીજી? ચિંકી જેનો મેં હાથ પકડ્યો તો એ ચિંકી. ચિંકીનો હાથ પકડ્યો હતો? તને કઈ યાદ છે? ના મમ્મી, હું તો આ નામ જ પહેલી વાર સાંભળી રહ્યો છું. મમ્મીજી, મને વિગતથી વાત કરશો? હે ભગવાન, ચિંકી! મમ્મીજી, મમ્મીજી, તમે શું કામ રડી રહ્યા છો? ચિંકીનો મેં હાથ પકડ્યો તો ચિંકીનો. પછી મારો હાથ ચિંકીના હાથમાં. પછી શું થયું? મેં બહુ પ્રયત્ન કર્યો, એનો હાથ મારા હાથમાંથી છૂટે નહીં. પણ ધીરે 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 એનો હાથ મારા હાથમાંથી છૂટી ગયો ને પડી ગઈ. મમ્મીજી, તમે રડી કેમ રહ્યા છો? કારણ કે મારા કારણે નીચે પડીને મરી ગઈ. મરી ગઈ.